જય મામા દેવ. જો અમાર સંગીતા માસીની આવી ગયા છે. કા સંગીતા માસી? હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થઈશું? અમે પણ મજામાં છીએ. જો બધા જ આવીશું મામાએ. તો અમારા જેઠાણીને બધા હાલતા થઈ ગયા, હાથમાં હોટવીને એવું લઈ. પાછું વાળું જોઈ જાઓ. હાલો બધા મામાએ. તમારા માસી પણ આવી ગયા છે. એ માનતા છે બધા મામા જાય. જો બધી પરજા હાલી જાય. તો હાલો બધા મામાએ. હાલો યુટ્યુબ ફેમિલી, તો આપણે પહોંચી ગયા છીએ મામાએ. જય મામા દેવ. જો અમારા સંગીતા માસીની આવી ગયા છે. કા સંગીતા માસી? આવી ગયા ને મામાએ? હા, આવી જાઓ. નથી આવતી પણ આવી પરાય. માસી થાકી ગયા હાલી? હા. થાકી ગયા. હા, શું આવે? હેલો મામા દર્શન કરવા. મામાદેવના દર્શન કરી લીધા છે અને ભાઈ તો પેંડા કરાવે છે. હાલો સૌ પેંડા ખાવા. બહ્યો મોટા મામા નહીં રહ્યા છે. મામા આવ્યા હતા, દર્શન કરી લીધા છે અને સરસ મજાના પેંડા ને ખાવા બે ગયા બધા. જપા બેને શરૂ કરી દીધું. હાલો બધા પેંડા હાલો સૌ પેંડા ખાવા. બેન ના ગળામાં ઓછા ખાય છે. દાદા પેંડા શરૂ કરી દીધા છે. અમારા દાદા તો આખો પેંડો ઉપાડ્યો. હાલો યુટ્યુબ ફેમિલી, તો પેંડાને એવું ખાઈ લીધું છે. પરસેદી સરસ મજાની લઈ લીધી છે અને બધા બેઠા છે. પરસેદી લઈને શું લેવા બેહવું પડે? બસ હવે છે ને સત્તાન જાત્રા વળતાન બિહામોન પાપ તાળાન પગવાળા એટલે ઘડીક બેહવું પડે. ઘડીક બેહવું પડે ને? હા, બેહવું જ પડે ને. તો જો અમારા જેઠાણી આવું કે છે કે એમને આવડે છે, મને તો આવડતું નથી ભાઈ. હિનાબેન તમને આવડે છે? માસી તમને આવડે? એટલે જો કોઈ નથી આવડે. સંગીતા તમને? અમારા જેઠાણીને એકને આવડે. ફોનમાં જોઈ. ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ મામાના મંદિરે મસ્ત મજાના, અને સૌ સાથે મહેમાન હારે આવી ગયેલા. તો ભાઈ દર્શન તો તમને કરાયા જ હશે. તો દર્શન કરવાના છે ભાઈ. તો ભાઈ આપણે આવી ગયા છીએ મહેમાન હારે, અને પેંડા તો જો કે ખાઈ લીધા એ તો તમે જોઈ રહેશે. પણ આપણે કીધું લાવો થોડાક મામાના દર્શન કરાવી દઈએ ને, થોડુંક પાણી પી લઈએ. તો ચાલો હવે બધા મહેમાન જાય છે તો આપણે પણ જવાનું છે. તો બિના રહેજો કન્ટિન્યુ. તો ચાલો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. હવે મસ્ત મજાના મામાના મંદિરે પેંડા ખાઈ લીધા, દર્શન કરી લીધા તો તમે જોઈ દેશે. તો બધાને પૂછી લેવી. અમે તો થોડાક લેટ થઈ ગયા હતા ભાઈ જવામાં. તો અમારા મેડમને બધા હોઈ ગયા હતા. કેમ થયું? કેટલા પેંડા ખાધા? ખાધા હશે 2-3 બસ. તો ભાઈ ક્યારના ગયા હતા, 2-3 પેંડા ખાધા. પછી હાલીને ગયા હતા ને? હાલીને ગયા હતા એટલે જો બે ગયા ઘડી હાલીને ગયા હતા. થાકી ગયા? થાકી ગયા. તો ભાઈ અમારે અહીંયાથી ગામમાંથી 3 કિલોમીટર થાય છે. તો બધા હાલીને ગયા હતા. મારી બેન તમે? એટલે પેંડા તો ઘણા બધા ખાવા હોય પણ એટલા જ ખાઈ એકવી. એવું? તમે બેન? 2 હાલીને ગયા હતા? 3? તો ભાઈ અમારા જોઈ બેને 3 પેંડા ખાધા હતા, અને એ પણ હાલીને ગયા. હાલીને ગયા હતા ને બેન તમે? થાકી ગયા? તો ભાઈ અમારા જુહી બેન પણ થાકી ગયેલા છે. નકરું પાણી પીધું ભાઈ, તડકો હતો ને એટલા માટે. તો ચાલો ભાઈ પૂરો પડી દેવો હવે. તો ભાઈ ચાલો અહીંયા આપણે વિડીયોને એન્ડ આપી દેવું. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો ચાલો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.